રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 9 જેવું થઈ ગયું ને આપણે છે ને ઘરે જો લાકડાનું કામ ઉપાડ્યું છે અને બપોરે લોડર આવે છે એટલે આપણે જે ખાતર અહીંથી 4 ફેરા ભરવાનું છે એ ભરીને વાડીએ નાખવું છે. એટલે વાડીએ એટલે ડાયરેક્ટ કપાસવાળું જે આપણે ખાલું થયું ને એમાં નાખવું છે. એટલે લોડર બપોરે લગભગ આવી છે, ખાઈ પીને આવવાનું કહે છે. અને જે આપણે પહેલાં ખાયરું હતું 11 ફેરા એ હોતે એમાં ટૂંકમાં નાખી દેવું છે. 11-12 ફેરા જેવું નાખ્યું હતું એટલે એ હોતે એમાં નાખી દે એટલે ખેતી થઈને કમ્પ્લીટ થઈ જાય. એટલે ખાતર ભરી જ દેવું છે. એટલે આજ ખાતરનું કામ ઉપાડવું છે. ઘરે લાકડાનું કામકાજ ચાલે છે. લાકડા ફાળવા આવ્યા બટુકભાઈ. હા જેને ફાળવા હોય ને ગામના કોઈ વિડીયો જોતા હોય મળજો તો બટુકભાઈને. કા ફાળી આવી છો ને? હા જો લાકડા ફાડે છે, મસ્ત કટિંગ કરે હો એકદમ. એટલે આ બધું જૂનું પડ્યું હતું આપણે અંદર, એ બધું ફાડ્યા વિનાને એમને મૂકી દીધું હોય. એટલે જો આ રીતે કટિંગ કરતા દઈશ. આ બધું અહીંથી પાછી આમ ઠેકાણે ગોઠવાતું દઈશ. હાલો આપણે મીરાના દર્શન પહેલાં જ કરી લઈએ. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરાને દોવાનું કામ થઈ ગયું, બધું કમ્પ્લીટ. વાહિદું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને ગંગા જાય બાંધી છે. ગંગા તો જો જય ગૌ માતા, જય ગૌ માતા. હવે અમારે કાયમી થઈ ગયું, 2 ને પૈકી લાગવાનું. જો ગંગા, એ ગંગા, ગંગુ, એ ગંગુ, હાલ 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 હાલ. ભાઈ ને આરતી ને ગયા છે વાડીએ. બાળકો જો હમણાં ગયા ભેગા, કારણ કે કપાસ આપણે હમણાં ઉતરો તો એ દઈ દીધો આગળ, એ પણ જોખાઈ ગયો. એટલે બધું એવું હતું. એટલે સવારમાં વિડીયો એમનો જ ચાલુ થયો. કપાસ આપણે વાવવા રાખી એ હોતે ઉતરી ગયો, ઉતરીને ટૂંકમાં દઈ દીધો હોતે. અને આપણે જે ઘરનો હતો એ હોતે દેવાઈ ગયો. એટલે 1310 રૂપિયામાં થોડુંક નબળું હતું આવું પેશીવાળું. એટલે 1310 રૂપિયામાં દઈ દીધું. વાવવા રાખી એ થયો કંઈક 26 મણ અને ઘરનો થયો કંઈક 37 મણ. અને હજી જે પહેલી વીણીનો છે એ ટૂંકમાં પડ્યો છે, એ એમને રાખી દીધો. બાકી તો અહીં બધું જ આવું કામકાજ હાલે. કા સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો હું પૂરો વાટી આવું અને ખાતરનું પૂછતો આવું પણ ભરવાના 4 ફેરા ત્યાંથી પૂછતો આવું ને નીનનો પૂરો એક વાટી આવું. જો બા વાહું હોય ઓલ પણ ફાટે એમ લાકડા હાર્યા જાય છે ને ગોઠવે જાય છે. કા બા આમ ના રહી જો ઓલી ઠીકલી છે. આ બાજુથી હાલો, આ બાજુથી. એટલે એમ ટૂંકમાં લખણ છે હે ને. આ બાયુને હમણાં બેગદી કેવું કરશે એટલે ભારે ને એટલે સીધું માથું લે. બાકી આમ મને કાંઈ વાંધો નહીં, બાળકોને કાંઈ વાંધો નથી, પણ બાયુને ભરે ને એટલે માથું લે સીધું. જો આપણને કાંઈ વાંધો નહીં. જો શીણા અને હથોડાઓની મદદથી ફાડતા જાય આ રીતે. અને અહીંયા સ્ટોક થતો જાય. સ્ટોક થાય વાહ હોય ખરાઈ જાય એટલે વહી જાય બધું ઠેકાણે ફર્યું થઈ જાય ચોખ્ખું. કા બટુકભાઈ? પછી એક દી વાડીએ એવો હોતી, વાડીએ કે દે છો બે દી કેળે? કાલથી ચાલુ કરું ત્યાં. જોજો લાગે નહીં. મિત્રો વાગવામાં 1:30 જેવું થાય છે ને આપણે છે ને ખાતર ઘરેથી એક ફેરો ભરતા આવ્યા. અને હવે તો અહીંયા જે આપણે નાખ્યું હતું ને 10-11 ફેરા એ અહીંથી ભરીને ટૂંકમાં આપણે નાખવું છે કપાસવાળામાં. ફૂંકણી આંકીને
એમાં જે ભૂકો પોરો કરી નાખો મગફળીનો અને આ ખાતર એ બધું એમાં જ નાખી દેવું છે એટલે એક ખેતરમાં બધું ટૂંકમાં ફસવાઈ જાય લોડરથી ભરવાનું ચાલુ છે અને આ લોડર છે અમારા બાપાના દીકરાનું મુકેશભાઈનું. મુકેશભાઈ જો મસ્ત કામ છે. ટ્રેક્ટર છે જોન ડિયર 5310 અને લગભગ ઓછામાં ઓછા મારા ખ્યાલ મુજબ છે ને આને વર્ષ કેટલા થયા છે ખબર કે ઓછામાં ઓછા એમ માનો ને કે લગભગ 18 વર્ષ થઈ ગયા છે મારા અંદાજ પ્રમાણે. આ મશીન છે ને લોડર પણ મસ્ત આકે જો કમ્પ્લેટ કાંઈ ઘટે નહીં ને એવું. અને આમ આ લોડરે છે ને કેટલા ખેતરું રેવલ કરી નાખ્યા ને એ અમને નથી ખબર કારણ કે છે ને આ મુકેશભાઈની વાડી છે ને અહીંયા આપણાથી આગળ આવે આમ થોડુંક એટલે આપણે ટૂંકમાં બાપાના દીકરા એમ થાય કે આ પ્રવીણભાઈની બધા રહ્યા ને બ્રિજેશભાઈની બધા એના બાપાના દીકરા એટલે અમારે આમ કુટુંબ અલગ થાય પણ આમ કાયદેસર આમ ગણો તો આમ બાપાના દીકરા થાય એમ. કુટુંબ નથી તો કે પણ કુટુંબની ઘોડે જ રહી છે એમ. તો આપણે એનું વાવવા જતા હોય ધાણા છે ચણા છે લસણ છે ડુંગળી છે એવું બધું વાવવા જતા હોય પણ એ બધું ટૂંકમાં એમાં વણ વિડિયા નથી. પોર તો હતા ઘણા બરાબર તો વણ વાવવા ગયા ને એના વિડિયા ટૂંકમાં નહોતા. તો મુકેશભાઈ જો મસ્ત આકે છે. એક એનું ટ્રેક્ટર છે ન્યૂ વોલેન ત્યાં પડ્યું અને એક આપણું મેસી. તો બે કમ્પ્લીટ આગળ કોઈ ડ્રાઈવર છે નહીં આગળ બે ભરીને એટલે ઠરલી પાછા અહીંયા આવીને ભરી નાખું. શું કે મુકેશભાઈ? બસ જો ને ખાતર ભરીએ દેશી ખાતર આપણે ચોમાસામાં આપણે જ હાર્યું હતું બેથી હાર્યું હતું ને બેથી પાછું ભરી જો ગરતિયું થઈ ગયું ખરેખરું કા. હા કેટલા વર્ષ ત્યાં? હું તો 17-18 કહેતો હતો. 18-19 વર્ષ ત્યાં મશીનના 19 વર્ષ જેવું આજુબાજુ થઈ ગયું. તો 5310 જોન ડિયર છે અને વૈસે દઈ હોત દીધું કા થોડાક ટાઈમ 12 વર્ષ વૈસે 12 વર્ષ દઈ દીધું અને પછી ટૂંકમાં ભાઈ સુરત વહી ગયા હતા અને સુરત પછી પાછા અહીંયા જમીન સાંભળવાની થઈ એટલે પાછા વી આવ્યા અહીંયા એટલે ટૂંકમાં પાછું જે ભાઈને દીધું હતું ને એની પાસેથી પાછું લઈ આવ્યા કા. હા 19 વર્ષ ટૂંકમાં આ મશીનને ટોટલ 19 વર્ષ થયા પણ કન્ડિશન એવી નહીં કાંઈ ઘટે નહીં એવી. પણ વૈસે 12 વર્ષ દઈ દીધું હતું બીજા ભાઈને અને એની પાસેથી પાછું લઈ આવ્યા. પૂનમ લોડર કાંઈ ઘટે નહીં. તો કેટલી તારું રેવલ કરી છે આ મશીને? 8-10 ધાર રેવલ કરી નાખી. અમારે હે ને જમીન બધી ધાર વાળી જ છે કા. અને તમારી પેલા 10 ફૂટ જમીન કાપેલી. પેલા નંબરમાં તમારી જમીન કેવડી કાપી? અરે 10,000 ફેરા ભર્યા. એ તો કહો 10,000 ફેરા આ મશીનથી જ ભરેલો એક બીજું કોઈ. હા હા અને પાછું આડાહરું જેમાં ભરતી કરવી એ અલગ કારણ કે ટાઈસ કાઢી પાછી કાળી માટી નાખવી એ અલગ. હાલો હવે મંડી રાખવા. મિત્રો આપણે ખાતર જો હારતાથી હરાઈ ગયું છે અને નખાઈ ગયું. 18 ફેરા ટોટલ થયા. એમાં જો મસ્ત આ રીતનું પથરાણું છે એટલે પાથરવામાં તો એવું હતું કે ભીનું હતું ને એટલે બહુ જો ઢગલા થયું છે. એટલે હવે આમાં છે ને બેકવાર આડાહવરી દાંતી મારશું ને ફોરાઈ જાય તો આ રીતનું આસું આખામાં નખાઈ ગયું. 4 વીઘામાં 18 ફેરા ખાતર છે મસ્ત. જો આ રીતનું 4 વીઘામાં 18 ફેરા નાખ્યું. એટલે હવે દાંતી મારશું ને પછી કોક છે ને આ પ્લાસ્ટિકને એવું હોય છે ને એ વીણી લેવું એટલે થઈ જાય ખેતર ચોખ્ખું. એટલે દાંતી પાડવી નથી હવે એ તો કાલ ખબર પડે. બહુ પાડવી નથી પણ પહેલાં છે ને ઢગલા ફોરાઈ જાય ને પછી ટૂંકમાં ખેડ પછી કરીશું એમ. જો આ રીતનું ટૂંકમાં હે ને આખા એમાં જો મસ્ત પથરાઈ ગયું. તો આખા એમાં હે ને ગેપ મૂકીને નાખ્યું નકર તો પૂરું નહોતું થાય એમ કારણ કે આડાહવરું પછી આમ હાંકશું ને એટલે ફોરાઈ જાય. બાકી ગેપ મૂકીને જાય એટલે વૈસે પટ્ટા મૂકી દીધા અને આ રીતે ટૂંકમાં આમ વહી ગયું. એટલે આ બધું અહીંયા સુધી આપણે મગફળીનો ભૂકો નખાણો તો અહીં સુધી એ જે નબળું હતું એમાં મગફળીનો ભૂકો સારી પેટ આવી ગયો અને ખાતરે સારી પેટ આવી ગયું. એટલે એમાં હવે કાંઈ ઘટે જ નહીં કારણ કે 4 વીઘામાં 18 ફેરા એટલે બહુ થઈ જાય એમ કારણ કે ખાતર છે એક નંબર. જે આ બધું પૂરું કરવું તો હે
થોડીક મહેનત થાય, પણ આડાહરી દાંતીમાં કાંઈક થાંભલામાં ને એમ આડાહરું કરી નાખ્યું ને એટલે બધુંય ફોરાઈ જાય. જો મશીન જાય છે, જો આવેલું જાય, જો આપણી વાડી પણ આવેલું જાય. મશીન તો એટલામાં 2-3 છે, એક અહીંયા આવેલું આવે છે. આ ડેમવાળાનું એક જો પારે હોતે હાલે છે. પછી આ લોડર આપણે જાય છે મુકેશભાઈનું, અને આ એક મશીન જો આવેલું આવે જેસીબી છે 3DX, આમ ક્યાંક જાય છે આગળ જાતું અહીંયા હાસું. એ ડેમનું કામ એ પણ ચાલુ છે મસ્ત. જો આ રીતનું પાણીનો ટાંકો પડ્યો, એ બધું પારાનું કામ પ્રેસિંગ મારે છે, એ બધું કામ ચાલુ જ છે. હજી કંઈ બંધ નથી થયું, પૂરું થયું નથી. આ એક બાજુ લાગી ગયો પ્રેસિંગ, હવે ઓલી સાઈડ ટૂંકમાં મારવાનો. પછી કાઢ્યો છે એનો ઠેઠ જો અહીંયા આ ઝાડવાવાળી વાળી રહી ને ત્યાં કાઢ્યો છે, એટલે કાઢિયાનું પણ રિપેરિંગ કામ કરવાનું છે. હજી તો આપણે ખાતર હારવાનું કામ આજ થઈ ગયું પૂરું. હાલો હવે જવા દે ઘરે. આ ખાતર આપણે ચોમાસામાં હાર્યું હતું, અને એ ખાતર આપણે 15 ફેરા લેવાનું હતું. 16 ફેરા, આમ તો 15ની 16 ફેરા લેવાનું હતું. તેમાં 12 ફેરા આવ્યા હતા. 12 ફેરા એ આપણે આ જગ્યાએ નાખ્યું હતું. ત્યાં આપણું જૂનું ખાતર પડ્યું હતું 2-3 ફેરા, અને એક પાછું આજ ગામમાંથી ભરતા આવ્યા, અને જૂના હોતથી ટૂંકમાં 18 ફેરા થયું. એટલે એ બધું ખેતરમાં નખાઈ ગયું. એટલે સવડા નથી મારવા ખાતરને આપણે, નકર પહેલાં સવડા મારવા હતા ને તો ખાતર નહોતું નાખવું, પણ સવડા ગયા વખતે વર્ષે જ માર્યા છે. એટલે આજુ વખતે કાંઈ મારવાની ગણિત છે નહીં. આજુ વખતે એમને ખેતી કરીને અને વ્યવસ્થિત હરકું થઈ જાય ને એ રીતનું લાહું કરી નાખ્યું. અને ખાતર એટલે ઓણ છે ને આમાં હળ બળાવી દીધું, એટલું ખાતર નાખ્યું એમ. અને અત્યારે ભરવાનું કારણ એવું છે કે ભાઈ વસ્તુ ભલે આપણે વાવેતર ઉનાળું કરી કે ન કરી, પણ આ એકવાર હરકું થઈ જાય ને, હજી તો વાડીમાં પાણી છે અને કદાચ જો પાણી નવરું છે તો એકવાર ઓરવી નાખીને એમને ખાલી પિયત આપી દઈને તો બધું એમને ભીને ભેજમાં એમને પડ્યું રહીએ. તો ભૂકોય એવડો છે, આપણે કપાસની ફૂંકણી મારી હતી એ ડૂસો એવડો છે, અને ભેગું ખાતર એટલું નાખ્યું. એટલે હવે આ કટકામાં કોઈ વસ્તુનું કાંઈ ઘટે નહીં. પછી ચોમાસામાં ઓમ નહોતું નાખવું. ચોમાસામાં નાખવામાં એવું થાય કે મગફળી વાવી હતી એટલે વધુ પડતું ખાતર નખાઈ જાય તો એ ડેરો. એટલે જમીનમાંથી ટૂંકમાં આપણે જે કંઈ તાકાત લીધી છે 2 વર્ષ થયા એ બધી પાછી ઓણે ટૂંકમાં આપી દીધી એમ. તો આ કટકામાં કોઈ વસ્તુની કાંઈ કમીનો હવે નથી રહ્યો.